સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ગુલામનો ગુલામ. વિશ્વ વિજેતા સિકંદર ભારતમાં આવ્યો અને ભારતમાંથી એ પરત ગ્રીસની અંદર ફરી રહ્યો હતો. તેને યાદ આવ્યું કે ગ્રીસના લોકોએ મને કહ્યું હતું કે ભારતની અંદર અનેક યોગી પુરુષો રહે છે, તેમાંથી એક યોગી પુરુષને તમે ગ્રીસની અંદર લેતા આવજો. આથી સિકંદરે યોગી પુરુષની શોધ કરવાનું શરૂ કર્યું. એક જંગલમાંથી બીજા જંગલમાં ફરતા ફરતા એક જંગલની અંદર એક યોગી પુરુષ સાધનાની અંદર બેઠા હતા. એકદમ સુંદર વાતાવરણ, નિર્મળ શરીર અને હસમુખો ચહેરો અને યોગી પુરુષ બેઠા હતા. ત્યાં જઈ સિકંદરે કહ્યું, યોગી પુરુષ, તમારે મારી સાથે ગ્રીસની અંદર આવવાનું છે. ત્યાં તમને જોઈએ એટલું ધન સંપત્તિ આપીશ. મારે ત્યાં નોકર ચાકર પાર વગરના છે. તમારા પગ દબાવશે, તમારી સેવા કરશે. તમારે એક પણ કામ કરવાનું નથી, બસ આરામ કરવાનો છે. મારા ગ્રીસના લોકોને તમારો ઉપદેશ આપવાનો છે, બસ એ જ કામ, બસ આરામ કરો. હસતા હસતા યોગીએ કીધું, ભાઈ, મારે ક્યાંય આવવાની જરૂર નથી. મારે નોકર ચાકર જોતા નથી, મારે ધન પણ જોતું નથી, મારે સંપત્તિ, સોનું ચાંદી હીરા માણેક કશું જોતું નથી. મારે કઈ જોતું જ નથી. અમારે જોતું જ નથી તો મારે તારે આવવાની જરૂર શું છે? મારે કઈ આવું નથી. વિશ્વ વિજેતા સિકંદરને ના પાડી આથી ગુસ્સેથી લાલ ઘૂમ થઈ ધ્રુજવા લાગ્યો. શરીર આખું ધ્રુજે, લાલ ઘૂમ. ખબર છે હું કોણ છું? મને ના પાડી. વિશ્વ વિજેતા સિકંદર છું. નહીં આવો તો માથું કાપીને લઈ જાય. શરીરના કટકા કટકા કરી નાખીશ. કોઈની હિંમત નથી મારી સામે આંખ ઉઠાવીને જોઈ શકે. તમે વળી પ્રેમથી કહું છું કે આવતા નથી, મારીને લઈ જાય. યોગી પુરુષ હસવા લાગ્યા. હસતા હસતા કીધું, એમ તું મને મારી નાખીશ? હું તો આત્મા છું, માર મને. આ શરીર તો ભાડાનું મકાન છે. જેવો તું મને મારીશ તો આત્મા તો નીકળી જશે. તું મને પકડી પણ શકીશ નહીં. મારા શરીરના કટકા થશે. એવા તો શરીર કેટલી વાર મળે છે. કપડા ફાડી શકીશ, તું બીજું કરી શું શકીશ? કશું નહીં કરીશ. મારવા હોય તો છૂટશે, માર. અને તું તો છે ને વિશ્વ વિજેતા નથી, તું મારા ગુલામનો ગુલામ છો. સિકંદરને નવાઈ લાગી કે આ વળી શું, ગુલામનો ગુલામ? વિશ્વ વિજેતા રાજા છું, મને ગુલામનો ગુલામ કહે છે. એટલે ઢીલો પડ્યો અને કહ્યું કે મહારાજ, મને સમજાણું નહીં, હું ગુલામનો ગુલામ કેવી રીતે? ત્યારે યોગી પુરુષે કીધું, સાંભળ, મેં તને સામાન્ય ના પાડી ત્યાં ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો, મારવા સુધી પહોંચી ગયો. આવો ગુસ્સો મને તો જરાય આવ્યો નહીં. હસતા હસતા કીધું, ભાઈ માર નથી આવું. મારવા તૈયાર થયો તો મને ગુસ્સો ન આવ્યો. આથી ગુસ્સો છે ને એને મેં ગુલામ બનાવી દીધો છે. ગુલામ છે, મને આવે નહીં. અને એ મારો ગુલામ છે ને એનો તું ગુલામ છો. તને તરત ગુસ્સે કરી દીધો. આથી મારો ગુલામ ગુસ્સો અને ગુસ્સાનો ગુલામ તું છો. ગુસ્સો જેમ કરે ને એમ તું કરીશ. આથી તું વિશ્વ વિજેતા નથી, ગુલામનો ગુલામ છે. સિકંદરે યોગી પુરુષની વાત સાંભળી દંડવત પ્રણામ કર્યા, પગમાં પડી ગઈ. વિશ્વ વિજેતા નીકળ્યો પણ મારા શરીરના દુશ્મનો ને હું હરાવી ન શક્યો. માફ કરી. યોગી પુરુષ લીધા વિના સિકંદર પરત થઈ ગઈ અને ક્રોધ રૂપી ગુલામને જીતવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું.